બનાવવામાં આવેલું સર્કલ દૂર કરવામાં આવ્યું। પાલ ખાતે પરવાનગી વિના સર્કલ બનાવવામાં આવ્યું હતું। એક ફાઉન્ડેશને ઓપરેશન સિંદૂરની થીમ પર આ સર્કલ બનાવ્યું હતું। સ્થાનિકોનો વિરોધ બાદ રાંદેર ઝોન ફાઉન્ડેશનને નોટિસ આપવામાં આવી હતી। 3 નોટિસ બાદ મોડી રાત્રે વિવાદિત સર્કલને દૂર કરવામાં આવ્યું। તો એક ફાઉન્ડેશને આ સર્કલ બનાવ્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ અને આ સર્કલ બનાવવામાં આવ્યું હતું, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો। તો સુરતમાં સર્કલ તૈયાર કરવામાં આવ્યું હતું। પાલ વિસ્તારમાં પાલ ખાતે પરવાનગી વિના આ સર્કલ, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, પરવાનગી વિના આ પૂરું સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું, જે ટ્રાફિકની સમસ્યાનું કારણ બનતું હતું। તો તેને દૂર કરવામાં આવ્યું છે। એક ફાઉન્ડેશને ઓપરેશન સિંદૂરની થીમ પર પાલ વિસ્તારમાં આ સર્કલ તૈયાર કર્યું, જેનો વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો। સ્થાનિકોના વિરોધ બાદ રાંદેર ઝોન ફાઉન્ડેશનને 3 નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ આ સર્કલ દૂર ન કરતા મોડી રાત્રે વિવાદિત સર્કલને દૂર કરવામાં આવ્યું। સામાન્ય રીતે સુરત શહેરમાં 4 રસ્તાઓ પર કોઈપણ સંસ્થા દ્વારા જો સર્કલ બનાવવું હોય તો જે તે ઝોનની પરવાનગી લેવી ફરજિયાત હોય છે, પરંતુ સુરતની એક નામચીન જે સંસ્થા છે તેમના દ્વારા પાલ વિસ્તારમાં એક સર્કલ અહીં ઊભું કરી દેવામાં આવ્યું હતું। આ જે સર્કલ છે તે સર્કલમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત જે થીમ છે તે થીમ ઊભી કરી દેવામાં આવી હતી અને 4 રસ્તાની ઉપર જે દબાણ છે તે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું। જે રીતે આ સર્કલ વગર પરવાનગીએ ઊભું કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને રાંદેર ઝોનમાં લેખિતમાં જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી હતી। રાંદેર ઝોન દ્વારા જે તે સંસ્થાને 3 વખત જે નોટિસ છે તે નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કોઈ પણ પ્રકારનો જે કામગીરી છે તે કરવામાં આવી ન હતી। જે સર્કલ છે તે સર્કલ દૂર કરવામાં આવ્યું ન હતું। ત્યારે મોડી રાતે જે સંસ્થાના જે સંસ્થાપક છે તેમના દ્વારા આ જે સર્કલ છે તે દૂર કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, વગર પરવાનગીએ જે સર્કલ છે તે ઊભું કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ જે સર્કલ છે તે હવે મોડી રાતે દૂર કરવામાં આવ્યું છે, જેને કારણે જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક હાશકારો લીધો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।